સુરત બાદ પંચમહાલમાં હવાલા કૌભાંડનો પર્દાફાશ. પોલીસે આમ આદમી પાર્ટીના કાર્યકરો સામે ફરિયાદ નોંધી છે. મતદારોને પૈસાનું પ્રલોભન આપતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. નાણાંની હેરાફેરી કરતા આમ આદમી પાર્ટીના કાર્યકરો સામે ફરિયાદ થઈ છે. પંચમહાલ પોલીસે 50 લાખથી વધુની હેરાફેરી ઝડપી પાડી છે. આંગડિયા પેઢી હવાલા મારફતે આ નાણાંની હેરાફેરી કરવામાં આવતી હતી. આંગડિયા પેઢીના સીસીટીવીમાં શંકાસ્પદ કાર્યવાહી જે છે તે જોવા મળી રહી છે. હર્ષદ મહેરા અંગે વધુ માહિતી આપી રહ્યા છે. હર્ષદ, કયા પ્રકારે કાર્યવાહી પોલીસની અત્યારે આ સમગ્ર મામલામાં થઈ રહી છે? જે અંકિત, ચોક્કસથી આપણે જણાવી દઉં કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે અને આ ચૂંટણીની અંદર મતદારોને રીઝવવા માટે અનેક પ્રકારના પ્રલોભનો અપાઈ રહ્યા હોવાનો મામલો બહાર આવ્યો છે, જેમાં ખાસ કરીને જે ઈમાનદારીનો ઢોલ પીટતી હતી આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરો અને એક ઉમેદવાર સહિત 4 થી 5 વ્યક્તિઓ છેલ્લા 15 દિવસની અંદર આ મારી પાછળ દેખાઈ રહેલી જે આંગડિયા પેઢી છે, આંગડિયા પેઢી અન્ય બીજી એક આંગડિયા પેઢીમાંથી છેલ્લા 15 દિવસની અંદર 50 લાખ જેટલાની હેરાફેરી કરી છે. મતલબ કે ક્યાંકથી આ 50 લાખથી ઉપરની રકમ અહીંયા આવી છે અને આ 50 લાખની રકમનો ઉપયોગ જે છે મતદારોને રીઝવવા માટે ક્યાંક ને ક્યાંક પ્રલોભન આપવા માટે કરાઈ રહેવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. અને ગોધરા પોલીસે આ અંગે ગુનો નોંધી અને આ તમામ જે કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તાઓની સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. જી અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે.